મિત્તલબેન, ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે તમે જે હાલ લગ્ન કર્યા છે તે મુસ્લિમ યુવક સાથે કર્યા છે, લવ જેહાદની વાત આવી રહી છે, તમારું શું માનવું છે? આ જે લવ જેહાદની વાત આવી છે તે તદ્દન ખોટી છે. અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે. તે દૂર કરવા માટે અમારી સ્વેચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી અહીંયા આવે. મિત્તલબેન, ખાસ કરીને તમે જે લગ્ન કર્યા છે, તમે કોઈ ધર્માંતરણ કર્યું છે? કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું. હું હમણાં પણ હિન્દુ ધર્મમાં જ છું. કેટલા સમયથી આપ સંપર્કમાં હતા? 2-3 વર્ષ. હવે તમારી શું માંગ છે? જે રીતે પરિવારજનો તમારા પર આક્ષેપ કરી રહ્યા છે કે મોટા એક લવજાત ષડયંત્ર છે એનો શિકાર તમે બન્યા છો, હકીકત એવું કાંઈ બન્યું છે તમારી સાથે? હકીકતમાં કાંઈ જ નથી. મારી મરજીથી કર્યું છે, કોઈ પણ ધાક ધમકી કરે વગર. હવે તમે ક્યાં રહેવા માંગો છો? અત્યારે અહીંયા ભુજ આવી ગયા છો, તમારા પરિવાર પણ ધરણા પર બેઠા હતા, તમે લેવા માટે થવા રહ્યા છો, તમારું સ્ટેન્ડ શું છે? એમના જોડે જ રહેવું છે. જોડે? હા જ. મિત્તલ, ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે બોગસ ડોક્યુમેન્ટના આધારે તમે લગ્ન કર્યા છે, તો એ ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા છે, તમારું શું માનવું છે? અમે હાઈકોર્ટ ગયેલા, અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનનો. શું કહેશો? સમાજને શું કહેવું છે તમારે? અનેકવિધ પ્રશ્નો તમને લઈને ઉપસ્થિત થયા છે, લવ જેહાદના નામે થઈ રહ્યા છે, લગ્નને લઈને થઈ રહ્યા છે. અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવાઓ ફેલાવે છે. કોઠારા પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધ દાખલ થઈ હતી, જેમાં નીતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલ છે એ પ્રમાણેની ગુમ નોંધ દાખલ થયેલ હતી. અને પછી એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે ડી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી. ને પછી એવી શંકા પણ હતી, કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને, ઇકરામ બાપના, એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ જેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ. પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નીતલ એ પુખ્ત વયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે. એમને 2018થી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે. અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે, પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરેલી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે. બંનેને છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી. તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો એક બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે, એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે. બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો, એને કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે. એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો. એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ. એટલે ભુજ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. એમાં પણ એણે લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું. અને જે લવ જેહાદનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું, મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું. બનાવટી દસ્તાવેજો કોઈ ઊભા કરવામાં આવેલા નથી, કારણ કે અગાઉથી એ લોકો પ્રેમમાં 2018ની સાલથી હતા અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જ એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે. અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે QR કોડ સાથેનું જે દરેક જગ્યાએ સરકારી સર્ટિફિકેટ હોય છે એ જ છે અને એ જ નામદાર હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું. એમના માતા પિતાની શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માંગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો. એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી, એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો. પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી. સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો
પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે, ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી. કોઠારા પીઆઈએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે, LCBને આમાં જોડેલી હતી, એટલે અમદાવાદ, મોડાસા, કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે, પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલ નથી. આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને એ રીતે લગ્ન કરેલા છે. સાહેબ, હવે જ્યારે એના માતા પિતા નથી મળવા આવી રહ્યા, આગેવાનો નથી મળવા આવી રહ્યા, તો શું સ્ટેન્ડ રહેશે? જે યુવતી છે તે ક્યાં જશે? હા, એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એણે જ નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે. એટલે એ લોકોએ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માંગતા, તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે. અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો છો.